નમસ્કાર। આજે આપણે ઉદાહરણ નંબર 1ની ચર્ચા કરીએ। આપણે વિદ્યાર્થી મિત્રો સુરેખ આયોજનના પ્રશ્નમાં સ્વાધ્યાય 12.1 કમ્પ્લીટ કરી નાખ્યું છે। હવે 12.1 પહેલાના 5 ઉદાહરણ છે એ આજે જોઈ વિદ્યાર્થી મિત્રો શું કહે છે। ઉદાહરણ નંબર 1, નીચે આપેલ સુરેખ આયોજનના પ્રશ્નને આલેખની રીતે ઉકેલો। z બરાબર 4x + y નું નીચે આપેલ શરતોને આધીન મહત્તમ મૂલ્ય શોધો। એમાં x + y ≤ 50 છે, 3x + y ≤ 90 છે, x અને y ની વેલ્યુ ≥ 0 છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ આમાં લોકો બધું ડાયરેક્ટ કરે છે। આપણે વિદ્યાર્થી મિત્રો લખવાનું પહેલું જ લખવાનું કે x ≥ 0 અને y ≥ 0 માં x અને y ની કિંમતો પ્રથમ ચરણમાં જ આવે અથવા પ્રથમ ચરણ જ હોય, બરાબર। હવે વિદ્યાર્થી મિત્રો આપણે આનું ચેક કરી તો કે x + y બરાબર 50 પરથી x બરાબર 0 તો y 50 અને y બરાબર 0 તો x 50। આમ રેખા x + y બરાબર 50 એ 0 50 અને 50 0 બિંદુમાંથી પસાર થાય છે। ચાલો તો આ 50 0 અને 0 50 એમાંથી આપણે પસાર કરી દીધી આ રેખાને। હવે ઉગમ બિંદુ મૂકતા 0 0 બિંદુ લેતા 0 + 0 ≤ 50 જે સત્ય છે। ગ્રાફ આપણો ઉગમ બિંદુ બાજુ આવ્યો, ગ્રાફ આપણો કઈ સાઈડ? ઉગમ બિંદુ સાઈડ। ચાલો ક્લિયર। નીચેની તરફ અત્યારે આ બધું આવશે એમાં સમજીને ચાલજો। આપણે આ રેખાની બધું નીચે, બરાબર। ચાલો અત્યારે આપણો આ ભાગ ત્રિકોણ કોમન થયો। શું થયો? ત્રિકોણ કોમન થયો। ચાલો એથી આગળ 3x + y ≤ 3x + y બરાબર 90। આપણે રેખા x બરાબર 0 તો y 90, y બરાબર 0 તો x 30। તો x 30 આ રહ્યું જો વિદ્યાર્થી મિત્રો અહીંયા છે 30 0 અને 90 અહીંયા છે। ચાલો એને જોડી દો એટલે આમ બને આકૃતિ આપણી અને 0 0 મૂકતા સમાધાન થશે 0 + 0 ≤ જે સત્ય છે। તો ગ્રાફ આપણો નીચેની તરફ, તો આ ભાગ કોમન નથી વિદ્યાર્થી મિત્રો બધી રેખાનો। જો આ ઉપરનો જે પોઈન્ટ રહ્યો એ બધી રેખાનો કોમન ભાગ નથી ને અહીંયા આ ભાગ કોમન નથી। તો જે ભાગ કોમન મેળવ્યો એ જ આપણો ઉકેલ પ્રદેશ। બધા જ બિંદુ આની અંદરનું કોઈ પણ બિંદુ ચારે ચાર અસમતાનું સમાધાન થતું હોય એને જ ઉકેલ પ્રદેશ કહેવાય। કોઈ એક બિંદુનું સમાધાન કોઈ એક અસમતા માટે ન થતું હોય તો ઉકેલ પ્રદેશ કહેવાય નહીં। તો આપણું બિંદુ જે 0 0 થયું, એક 30 0 થયું અને આ બે રેખાનું છેદ બિંદુ થયું એક આનું ને એક આનું, તો એ 20 30 અને એક મળ્યું આપણને 0 50। શું મળ્યું વિદ્યાર્થી મિત્રો? 0 50। તો જોઈ શિરોબિંદુ a o b c e ના યામ અનુક્રમે આમ z ની કિંમત શક્ય ઉકેલના પ્રદેશના શિરોબિંદુ z બરાબર 4x + y નું સંગત મૂલ્ય। 0 0 જવાબ 0, 30 0 120, 20 30 110 અને 0 50 એ 50। કારણ કે 4x + y હતું કે નહીં મહત્તમ કયા બિંદુ ક્યાં હેતુલક્ષી પામ્યું તો કે z બરાબર 4x + y શરતોને આધીન। ચાલો વિદ્યાર્થી મિત્રો જો અહીંયા બીજું તમારે આ રીતનું વાંચવું, આ રીતના લખાણ લખવું હોય તો તમે લખી શકો છો। મર્યાદા સહિત 2 અને 4 દ્વારા રચાતો શક્ય ઉકેલના પ્રદેશ આકૃતિ 2.2 માં રંગીન ભાગ કરેલ છે। આપણે જોઈ શકીએ છીએ કે શક્ય ઉકેલના પ્રદેશ 0 ABC સીમિત છે। આથી આપણે શિરોબિંદુની z આગળ મહત્તમ મૂલ્ય મેળવીશું અને મહત્તમ મૂલ્ય આપણને 120 મળ્યું। ન્યૂનતમ મૂલ્ય કીધું હોત તો 0 જ હતું। ચાલો એથી આગળ નીચે આપેલ સુરેખ આયોજનના પ્રશ્નો આલેખની રીતે ઉકેલો। z બરાબર 200x + 500y નું નીચેની શરતોને આધીન ન્યૂનતમ મૂલ્ય તમારે શોધવાનું છે। x + 2y ≥ 0, 3x + 2y ≤ 24, x અને y ≥ 0। તો x અને y ≥ 0 નો મતલબ પ્રથમ ચરણ। કયું ચરણ વિદ્યાર્થી મિત્રો? પ્રથમ ચરણ।
આપણે આ રેખાને સોલ્વ કરી વિદ્યાર્થી મિત્રો x + 2y = 10 તો x + 2y = 10 x0 તો y 5 y0 તો x 10 આમ રેખા x + 2y = 10 એ બિંદુ 0 5 અને 10 0માંથી પસાર થાય છે કેમાં બિંદુ 0 5 જો આ 0 5 અને આ 10 0 એટલે આ રેખા થઈ હવે જેમાં 0 0 સમાધાન કરશે નહીં વિદ્યાર્થી મિત્રો કારણ કે બિંદુ 0 0 મૂકતા 0 + 0 > 10 જે સત્ય નથી એટલે 0 0 બાજુ ગ્રાફ નહીં જાય પણ પ્રથમ ચરણમાં જ ઉપરની તરફ સમજો ખાસ ઉપરની તરફ પ્રથમ ચરણમાં જ કઈ બાજુ ઉપરની તરફ સોરી પ્રથમ ચરણ નીચે અને ઉપર જ કારણ કે x અને > કઈ છે આમ આવી રીતના પ્રથમ ચરણ બહાર જશે નહીં ચાલો એથી આગળ x + 3x + 4y લેઝન જોઈએ 3x + 4y = 24 થયા ચાલો x = 0 તો y શું x = 0 તો y 6 y = 0 તો x 8 ચાલો અહીંયા x 0 6 એટલે અહીંયા પૂછી નાખીએ આપણે પહેલાં બધું યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો 0 6 અને 8 0 0 6 અને 8 0 ચાલો આ 0 6 અને અહીંયા 8 0 એને હું જોડી દઉં વિદ્યાર્થી મિત્રો હવે 0 0 નું સમાધાન કરશે 0 0 નું સમાધાન કરશે 0 0 મૂકો 0 + 0 <= 24 જે સત્ય છે માટે તેનો ગ્રાફ 0 બાજુ પ્રથમ ચરણમાં જ આનો ગ્રાફ ઉપરની તરફ તો વિદ્યાર્થી મિત્રો કોમન ગ્રાફ કેટલો મળ્યો તો આપણને આટલો જ મળે જો આ જે રંગીન ભાગ રહ્યો ને એ બેમાં જ કોમન બિંદુ આવે છે અમે એમાં કોમન બિંદુ આવતા નથી કારણ કે આનો ગ્રાફ ઉપરની તરફ જાય છે અને આનો ગ્રાફ નીચે એટલે આ તો કોમન થવાનો નથી તો એ આ બી અને સી જે બિંદુ રહ્યા એ આપણા શક્ય ઉકેલના બહિર્મુખ બહુકોણના શિરોબિંદુ થયા શું થયા વિદ્યાર્થી મિત્રો બહિર્મુખ બહુકોણના શિરોબિંદુ થયા આ વિદ્યાર્થી મિત્રો બી બિંદુ કેમ મળે તો બે સમીકરણો તમારે લોપની મદદથી ઉકેલ મેળવી લેવાનો અને 2 વડે ગુણી નાખવાનો પછી આમાંથી બાદ કરી દો વિદ્યાર્થી મિત્રો એટલે થઈ જાય તો આપણું બિંદુ એ મળ્યું 0 5 4 3 અને 0 6 z = 200 100 તો 500 એનું સંગત મૂલ્ય આમાં 2500 મળ્યું આમાં 2300 અને આમાં 3000 કેટલું મળ્યું વિદ્યાર્થી મિત્રો 3000 તો આપણે ન્યૂનતમ મૂલ્ય પૂછ્યું હોય તો એ ન્યૂનતમ મૂલ્ય કેટલું થયું વિદ્યાર્થી મિત્રો 2300 ચાલો ઉદાહરણ નંબર 3 નીચે આપેલ સુરેખાયોજન પ્રશ્નનો આલેખની રીતે ઉકેલ મેળવો z = 3x + 9y નું નીચેની શરતોને આધીન ન્યૂનતમ તેમજ મહત્તમ મૂલ્ય શોધો x + 3y <= કેટલા 60 x + y <= 10 x <= y એટલે કે x - y 0 કરી નાખો તો ચાલે x <= 0 y <= 0 ચાલો વિદ્યાર્થી મિત્રો થી આગળ x + 3y <= 60 x + 3y આ રેખા એમાં લેસ ધેન છે એટલે 0 0 નું સમાધાન થાય એટલે પ્રથમ ચરણમાં ગ્રાફ આવી રીતના જ આવે આમ અત્યારે બધું આવી જાય છે બરાબર પછી x + y = 10 એ ગ્રેટર ધેન છે એટલે ઉપરની તરફ જ જાય ઉપરની તરફ અને આ પદમાં શું છે x - y <= 0 તો આ સાઈડનું 1 ચેક કરો તો 1 એક અક્ષ ઉપરનું આ અક્ષ ઉપર ચેક કરું છું બરાબર 1 0 તો 1 - 0 જે સત્ય નથી એટલે 1 0 બાજુ ગ્રાફ ન પણ ઉપરની તરફ જ જાય એટલે જે એનો કોમન પ્રદેશ થયો વિદ્યાર્થી મિત્રો આપણો ઉકેલ પ્રદેશ થાય તો એ આ બી આ સી અને ડી ચારે બિંદુ આપણને મળ્યા જાતે ચેક કરજો બધાનું અલગ અલગ બનાવીને વિદ્યાર્થી મિત્રો ચાલો ઉકેલમાં વિદ્યાર્થી મિત્રો મળ્યા પછી છેદબિંદુ ગોતવું જરૂરી છે એ ધ્યાન રાખજો અહીં તમારે જો એક છેદબિંદુ આની જરૂર પડશે ને એક છેદબિંદુ આની જરૂર પડશે તો આ છેદબિંદુ
આ ઉગમ બિંદુમાંથી પસાર થતી અને આ રેખાનું છે, અને આ છેદબિંદુ રહ્યું સી એ ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા અને આનું છે. તમારે છેદબિંદુ જાતે મેળવવાના રહેશે. ચાલો તો 4 બિંદુ મળ્યા. એ 0 10, બી 5 5, સી 15 15, સી 0 20. તો નાનામાં નાનું મૂલ્ય આપણને 60 મળ્યું અને મોટામાં મોટું મૂલ્ય 180 મળ્યું. અને ન્યૂનતમ મૂલ્ય 60 અને મહત્તમ મૂલ્ય 180. ચાલો વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ નંબર 4ની ચર્ચા કરીએ. તો હવે અહીંયા જોવું જોઈએ 15 15 અને 20 0 10 સોરી 0 15 15 અહીંયા આપણને મૂલ્ય મળ્યું. બે મૂલ્ય જો એક મહત્તમ, તો એનો મતલબ આ રેખાખંડ ઉપરના તમામ બિંદુએ આપણને મહત્તમ મૂલ્ય મળે. બરાબર, એ ધ્યાન રાખજો. 180 બે બિંદુએ મળ્યું છે, એટલે એ બિંદુ ઉપર તમામ આગળ આપણને મહત્તમ મૂલ્ય મળે. હવે ઝેડનું ન્યૂનતમ અને મહત્તમ મૂલ્ય શોધીએ. કોષ્ટક પરથી જોઈ શકાય છે કે બિંદુ 5 5 આગળ ઝેડનું ન્યૂનતમ મૂલ્ય 60, ઝેડનું મહત્તમ મૂલ્ય 180. શક્ય પેલા બે પ્રદેશના 0 બિંદુ 15 15 અને 0 20 આગળ મળે છે. નોંધ: ઉપરના ઉદાહરણમાં આપણે જોઈ શકીએ છીએ કે પ્રશ્નની એક કરતાં વધુ 0 બિંદુ સી અને ડી આગળ ઇષ્ટતમ મૂલ્ય મળે છે, એટલે કે બંને બિંદુએ મહત્તમ મૂલ્ય 180 મળે. આવી પરિસ્થિતિમાં જોઈ શકો કે સી અને ડીને જોડતા રેખાખંડ સીડી પર આવેલ દરેક બિંદુ આગળ સમાન મહત્તમ મૂલ્યો મળે. તે જ રીતે બે બિંદુઓ સમાન ન્યૂનતમ મૂલ્ય મળે તેવી પરિસ્થિતિમાં પણ આ સત્ય છે. ધ્યાન રાખજો. ચાલો ઉદાહરણ નંબર 4. ઉદાહરણ નંબર 4 શું કહે છે? હેતુલક્ષી વિધેય z બરાબર -50x + 20y શરતોને આધીન ન્યૂનતમ મૂલ્ય મેળવો. આ 3 રેખા અહીં આપેલી છે વિદ્યાર્થી મિત્રો. 3 3 બેમાં 2 ગ્રેટર ધેન છે અને 1 લેસ ધેન છે. ચાલો પહેલા આની ચર્ચા કરીએ. 2x - y > -5. x બરાબર 0 તો y 5, y બરાબર 0 તો -5/2. y બરાબર 0 તો x બરાબર -5/2. હાલો 0 5 એટલે આ રેખા થઈ વિદ્યાર્થી મિત્રો. જો 2x - y, પણ આપણે પ્રથમ ચરણની બહાર જવાનું જ નથી એટલે આપણે લીધું નથી. એટલે ઉગમ બિંદુ આમાં ચેક કરી વિદ્યાર્થી મિત્રો, તમે ધ્યાન રાખજો. ઉગમ બિંદુ સમાધાન કરશે. 0 0 મૂકું તો 0 > -5, 0 -5થી મોટા ગ્રાફ તમારું ઉગમ બિંદુ સાઈડ આવશે. પ્રથમ ચરણની બહાર જશે નહીં, એ ધ્યાન રાખો. આમ અનંત સુધી પછી જાય. બરાબર, અત્યારે આનું ચાલો એ ધ્યાન રાખો. ચાલો 3x + y > 3, 3x + y બરાબર 3. x બરાબર 0 તો y 3, y બરાબર 0 તો x 1. ચાલો અહીંયા આ 1 અને આ 3 તોરી દઈએ ને વિદ્યાર્થી મિત્રો આ હિસાબથી. ચાલો એમાં વિદ્યાર્થી મિત્રો 0 0 સમાધાન કરશે ને, એટલે ગ્રાફ તમારો 0 0 બાજુ નહીં પણ ઉપરની તરફ. આ રેખાની આ બાજુ, આ રેખાની આમ, પછી આ જે બધું છે. બરાબર, આનો ગ્રાફ કેવો આવે છે એ આપણે જોવાનું છે. ચાલો એથી આગળ 2x - 3y < ≤ 12. તો x બરાબર 0 તો y શું ને y બરાબર 0 તો x બરાબર 0 તો y -4, y બરાબર 0 તો x 6. તો 6 પાસે જ છે, જો ચેક કરો. અને -4 એટલે એ ગ્રાફ આમ જાય એટલે y -4 આ બાજુ મળે નીચેની તરફ. એમાં 0 0 સમાધાન કરશે. 0 0 સમાધાન કરશે કારણ કે 0 < ≤ 12 થયા. 0 0 0 સમાધાન કર્યું, ગ્રાફ આપણું 0 0 બાજુ. આમ પ્રથમ ચરણની બહાર જશે નહીં, એટલે વિદ્યાર્થી મિત્રો જે કોષ્ટકમાં છે એ હિસાબથી આપણો ગ્રાફ કમ્પ્લીટ થયો. હવે આમ ઉપર અનંત સુધી આ ચાલ્યો જશે. બરાબર, અસીમિત ગ્રાફ છે. ચાલો તો આપણે શક્ય ઉકેલના પ્રદેશના શિરોબિંદુ એક 6 0 મળ્યું, એક 1 0, એક 0 3 અને એક 0 5 આટલા મળે છે.
તો શક્ય ઉકેલના પ્રદેશના શિરોબિંદુ 0, 5, 0, 3, 1, 0 અને 6, 0. એને સંગત મૂલ્ય 100, 60, -50, -300. નેગેટિવમાં જેમ મોટું એમ એ ન્યૂનતમ મૂલ્ય થાય, તો ઝેડનું ન્યૂનતમ મૂલ્ય -300 મળ્યું. હવે અહીંયા ગ્રાફ અસીમિત હોવાથી ન્યૂનતમ મૂલ્ય -300 હોય પણ ખરું ને ન પણ હોય. તો જોઈ કોષ્ટક પરથી માલુમ પડ્યું કે બિંદુ 6, 0 આગળ ઝેડનું ન્યૂનતમ મૂલ્ય -300 મળી શકે છે. આપણે ઝેડનું ન્યૂનતમ મૂલ્ય -300 છે એમ કહી શકીએ. આપણે નોંધીશું કે જો પ્રદેશ સીમિત હોય તો આ નાનામાં નાની કિંમત ઝેડનું ન્યૂનતમ મૂલ્ય હોઈ શકે, પરંતુ પ્રમેય 2 પરથી અહીં આપણે જોઈ શકીએ છીએ કે ઉકેલનો પ્રદેશ અસીમિત છે. ઝેડની ન્યૂનતમ મૂલ્ય -300 હોય પણ ખરું ને ન પણ હોય એ નક્કી કરવા માટે આપણે હેતુલક્ષી વિધેય -50x + 20y < 300 એટલે કે ભાગાકાર લીધી -5x + 2y < -30 શિરોબિંદુ રીતનો મુદ્દો ક્રમાંક 3 એમાં બીજો આપણે થિયરી ભણ્યા હતા ને આપણે આલેખીએ અને ચકાસીએ અસમતાથી રચાતા ખુલ્લા અર્ધતલના બિંદુઓ શક્ય ઉકેલના પ્રદેશના બિંદુઓ સાથે સામાન્ય છે કે નહીં. જો સામાન્ય બિંદુ મળે તો ન્યૂનતમ મૂલ્ય નથી, અને જો સામાન્ય બિંદુ ન મળે તો ન્યૂનતમ મૂલ્ય -300 છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આને આલેખવાનું છે. -5x + 2y બરાબર -30, x બરાબર 0, તો y -15, y બરાબર 0 તો x 6. x આપણને 6 મળ્યું જોઈએ આલેખમાં. ચાલો x તો જો આ રહ્યું અહીંયા જ છે લાઈન. હવે y -15 અહીં નીચેની તરફ હોય વિદ્યાર્થી મિત્રો, તો આ ગ્રાફ આવી રીતે ત્રુટક તો આમ જ થવાનું જે ઉપરની તરફ જ જાય છે. તો ત્રુટક લાઈન દોરેલી છે. હવે કાં ઉપરની તરફ આવશે ને કાંઈ નીચેની તરફ આવશે, તો મતલબ આ અસમતા જે હેતુલક્ષી વિધેય આપણે જે અસમતા હતી ને ઉકેલ પ્રદેશ જે આપણો મળ્યો એની સાથે સામાન્ય બિંદુ મળ્યું. એની સાથે શું મળ્યું? સામાન્ય બિંદુ મળ્યું. તો શું થયું કે આકૃતિ 12.5માં દર્શાવ્યા મુજબ તેને સામાન્ય બિંદુ મળે છે. સામાન્ય બિંદુઓ છે. આથી z બરાબર -50x + 20y ને આપેલ શરતો અનુસાર ન્યૂનતમ મૂલ્ય ન મળે. ઓકે, ઉપરના ઉદાહરણમાં આપણે એવું કહી શકીએ કે 0, 5 આગળ z બરાબર -20x + y ની મહત્તમ કિંમત 100 થાય એવું આપણે કહી શકીએ. તમારે કહેવાનું છે વિદ્યાર્થી મિત્રો કે આ ન્યૂનતમ મૂલ્ય આપણે મહત્તમ મૂલ્ય 100 થાય. તમારે મને એનો આન્સર આપવાનો છે કે 100 કહેવાય મહત્તમ મૂલ્ય, તો એની તમારે અસમતા મને સોલ્વ કરીને કહેવાનું છે. ચાલો વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર 5. x + y > 8 અને 3x + y < 15. x અને y > 0 શરતોને આધીન z બરાબર 3x + 2y નું ન્યૂનતમ મૂલ્ય શોધો. તો x + y > 8, તો x બરાબર 0 તો y 8, y બરાબર 0 તો x 8. 0, 0 નું સમાધાન ન કરે એટલે પ્રથમ ચરણમાં એનો ગ્રાફ ઉપર અનંત સુધી જાય. અને પછી 3x + y છે, તો x બરાબર 0 તો y 3 છે, y 3, y બરાબર 0 તો x 5. એમાં 0, 0 સમાધાન કરે એનો ગ્રાફ નીચેની તરફ જ આવે. તો અહીંયા આપણે કોઈ સામાન્ય બિંદુ મળતું જ નથી. આકૃતિ 12.3માં તમે જોઈ શકો છો કે બધી મર્યાદાનું એક સાથે સમાધાન થાય તેવું કોઈ પણ બિંદુ મળતું નથી. આમ પ્રશ્નને શક્ય ઉકેલનો પ્રદેશ મળતો નથી, તેથી શક્ય ઉકેલ મળતો નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, આમ આપેલ શરતોને આધીન અહીં મહત્તમ કે ન્યૂનતમ કિંમત મળશે નહીં. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીં નોંધ આપણને આપેલી છે. સુરેખા યોજના પ્રશ્નમાં આપણે અગાઉ ચર્ચા કરી હતી. શક્ય ઉકેલના પ્રદેશ હંમેશા બહિર્મુખ પ્રદેશ જ હોય છે. શક્ય ઉકેલનો જે પ્રદેશ હોય બહિર્મુખ જ હોય છે. અને હેતુલક્ષી વિધેયની મહત્તમ અથવા ન્યૂનતમ કિંમત શક્ય ઉકેલના કોઈક શિરોબિંદુ આગળ મળી શકે છે. જો હેતુલક્ષી મહત્તમ અથવા ન્યૂનતમ કિંમત બે શિરોબિંદુ આગળ મળે તો આ બે બિંદુઓને જોડતા રેખાખંડ પરના પ્રત્યેક બિંદુ આગળ હેતુલક્ષી વિધેયને સમાન મહત્તમ કે ન્યૂનતમ કિંમતો મળે. એ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. ચાલો તો અહીં આપણે ઉદાહરણ 1 થી 5 કમ્પ્લીટ કર્યા. હવે આપણે કાલથી 12.2ની ચર્ચા કરીશું. ત્યાં સુધી પ્રેક્ટિસ કરો.